નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાંઈ ઇંગ્લિશ ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9નું યુનિટ નંબર 5 રાની કી વાવ, જે અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે એની શરૂઆત કરી હતી, એના બાકી રહેલા પેરેગ્રાફનો શબ્દશ સમજવાનો અભ્યાસ કરીશું। આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું કે રાણી કી વાવને સાંસ્કૃતિક વિરાસતમાં મંજૂરી મળેલી છે। એ ભીમદેવ પહેલાની પત્ની જે રાણી ઉદયમતી હતી એના દ્વારા બાંધવામાં આવી છે અને એની લંબાઈ પહોળાઈ કેટલી છે એ પેરેગ્રાફ સુધી આપણે અભ્યાસ કર્યો હતો। ચાલો મિત્રો, આજે આપણે બાકી રહેલા પેરેગ્રાફને હવે શબ્દશ સમજવાનો પ્રયત્ન કરીએ। There are nearly 400 big sculptures of different god and goddess in the Vav at present. There are nearly 400 मतलब કે આજે આ વાવની અંદર લગભગ 400 જેટલા બિગ સ્કલ્પચર ઓફ ડિફરન્ટ ગોડ એન્ડ ગોડેસ, ભગવાન અને માતાજીઓની જે મૂર્તિઓ હોય છે એની વાત છે। દેવી દેવતાઓની 400 જેટલી મૂર્તિઓ આવેલી છે। This number would have been many more in the past in its original structure. અને આ જે 400ની સંખ્યા કહીએ એની વાત છે કે ધીસ નંબર, આ 400 છે એ કરતાં પણ વુડ હેવ બીન મેની મોર, ઘણી ભૂતકાળની અંદર વધારે છે। ઇન ધ પાસ્ટ મતલબ કે ભૂતકાળની અંદર આ સ્થાપત્યની જે ઓરિજિનલ જ્યારે બન્યું ત્યારની સંખ્યા કદાચ આ મૂર્તિઓની વધારે હોઈ શકે। ઇચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર ઓફ ફોર ધ વિઝિટર ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ। ઇચ સ્ટોરી, દરેક માળ જે છે એ દરેક માળની અંદર હેઝ અ નેરો કોરિડોર, નેરો કોરિડોર મતલબ કે આ જે આખા દરેક માળ છે એની અંદર એક સાંકડી પરસાળ છે। પરસાળ શા માટે? તો ફોર વિઝિટર, જે પ્રવાસીઓ ત્યાં આવે છે શા માટે આવે? તો ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ ઓન ધ વોલ, કે આ જે સુંદર અહીંયા શિલ્પકૃતિઓ, સ્કલ્પચર મતલબ કે અહીંયા જે શિલ્પકૃતિઓ છે તે, અને કાર્વિંગ એન્ગ્રેડ ઓન ધ વોલ્સ મીન્સ કે દિવાલો ઉપર જે કોતરણી કામ કરીએ એની સુંદરતાની એપ્રિસિએટ મતલબ કે માણી શકે એ માટે દરેક માળોની અંદર અહીંયા નાની સાંકડી પરસાળ છે। ઇવન ધ પિલર ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ, અને આ જે વાવના સ્તંભો છે તે પણ આમાં અપવાદ, એક્સેપ્શન મતલબ કે અપવાદ નથી, મતલબ કે એની પણ જે પિલરો છે, થાંભલાઓ છે એની પર પણ કોતરણી કરવામાં આવી છે। ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, અને આ જે સ્તંભો, પિલરો છે એ ડિસ્પ્લે પ્રદર્શિત કરે છે। શું પ્રદર્શિત કરે છે? તો કે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ, ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતાનું પ્રદર્શન, પથ્થર ઉપર થયેલું એવું આ સ્તંભો પણ પ્રદર્શન કરે છે, કે મતલબ કે સ્તંભો ઉપર પણ સુંદર મજાની કોતરણી કરવામાં આવી છે। ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ, જ્યારે આપણે આ વાવને જોઈએ છીએ ત્યારે આપણને લાગે કે ઇનફેક્ટ ખરેખર ધીસ વાવ, આ વાવ જે સોલેલી ડેડિકેટ મતલબ કે અર્પણ કરવું, અર્પણ કરવામાં આવી છે કોને? તો કે ટુ વિષ્ણુ, જે આપણા દેવ તરીકે આપણે માનીએ છીએ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે। વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ચર્સ, આપણે આ વાવનું જ્યારે નિરીક્ષણ કરીએ ત્યારે આપણે અહીંયા વિષ્ણુના ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ચર્સ મતલબ કે વિષ્ણુ ભગવાનની જે વિવિધ રૂપની મૂર્તિઓ છે એમાં વિવિધ આકાર અને પોસ્ચર મતલબ મુદ્રાઓ, વિવિધ મુદ્રાઓનું આપણે અહીંયા નિહાળી શકીએ છીએ। આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી, અને વિષ્ણુ ભગવાનની જે ડેડિકેટ કરવા એની તો વિવિધ મુદ્રાઓ છે જ, પણ એના પછીની કોઈ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ મતલબ કોઈ મહત્ત્વનું ઉપયોગી ગણાય એવી જો કોઈ મૂર્તિઓ હોય તો કોની છે? તો કે ઓફ પાર્વતી, પાર્વતી માની જે મૂર્તિઓ છે એ અહીંયા આપણને જોવા મળે છે। નિયરલી 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર ઓફ પાર્વતી, નિયરલી કે લગભગ 15 જે ગેલેરીઓ છે, 15 પરસાળ છે એમાં હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી, એમાં પાર્વતીમાંની શિલ્પકૃતિઓ, સ્કલ્પચર મતલબ શિલ્પકૃતિઓ જે મૂર્તિઓ સ્વરૂપે છે એ જોવા મળે છે। 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર, 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી મતલબ કે ગૌરી માતાની જે 12 મૂર્તિઓ એક સાથે કોઈ જગ્યાએ મળે જોવા તો એવું કંઈક ભાગ્યે જ બનતું, રેરલી મતલબ કે રેરલી ફાઉન્ડ મતલબ ભાગ્યે જોવા મળતી હોય છે।
ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ, અને જે સૂર્ય મંદિર છે જે મોઢેરા ખાતે આવેલું છે તેમાં આ ગૌરી માતાની 12 મૂર્તિઓ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, અને આ વાવની અંદર પણ આપણને ગૌરી માતાની એ 12 મૂર્તિ જોવા મળે છે. નેમલી મતલબ કે એના જે નામ છે એ અહીં આપણને આપેલા છે. જે નામ કેવા છે તો કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. આ 12 નામ ગૌરી માતાના વિવિધ સ્વરૂપોના છે. એ બધી મૂર્તિઓ આ વાવની અંદર આપણને જોવા મળે છે. બિસાઇઝ there are many statues of god and goddess such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. Besides મતલબ કે આ ઉપરાંત વિષ્ણુ ભગવાનની જોવા મળે છે મૂર્તિઓ, પાર્વતી માની છે અને ગૌરી માતાના 12 સ્વરૂપની મૂર્તિઓ તો છે જ, પણ આ ઉપરાંત આપણે અહીંયા વિવિધ જે અલગ અલગ દેવો છે, ભગવાન દેવી દેવતાઓ છે, જેવા કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવો છે એની મૂર્તિઓ પણ આપણને અનેક મૂર્તિઓ અહીંયા જોવા મળે છે. એ મૂર્તિઓના ચિત્ર જે અંદરના છે અને જે કોતરણી કામ છે એનું સરસ મજાનું ચિત્ર તમને અહીંયા આપવામાં આવ્યું છે. આપણે હવે આગળના પેરેગ્રાફનો અભ્યાસ કરીએ. ધેર આર ઓલ્સો સમ ઓફ રેર સ્કલ્પચર ઓફ ગોડ, કે આ વાવની વાત કરીએ કે ધેર આર ઓલ્સો સમ ઓફ રેર સ્કલ્પચર ઓફ ગોડ. રેર મતલબ કે વિરલ, બીજે કાંઈ જોવા ન મળતા એવા સ્કલ્પચર મતલબ શિલ્પકૃતિઓ અહીંયા જોવા મળે છે. કે આ વાવની અંદર ભગવાનની દેવોની કેટલીક વિરલ મૂર્તિઓ પણ જોવા મળે છે. એ કેવા પ્રકારની છે તો એનો ઉલ્લેખ અહીંયા આપણને આપ્યો છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. અહીં આપણને ભગવાન બુદ્ધની 4 હાથવાળી મતલબ કે ચતુર્ભુજવાળી મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, જે આપણે રામ મર્યાદા પુરુષોત્તમ રામને બધા ઓળખીએ છીએ. ભાઈ રામનું જે મૂર્તિ છે કેવી છે તો કે વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ પણ અહીંયા જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, જે સૂર્યદેવને આપણે પૂંજીએ છીએ એ સૂર્યની તપસ્વીના રૂપમાં ઇન ફોર્મ ઓફ તપસ્વી મતલબ તપસ્વીના રૂપમાં હોય એવી મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ ઇન હિઝ હેન્ડ, અને શિવ ભગવાન જે શિવને કહીએ છીએ આપણે એ શિવ ભગવાનની કેવી મૂર્તિ જોવા મળે છે તો કે હેવિંગ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. બીડ મતલબ પારાઓ, કે એના હાથની અંદર પારાઓ હોય એ પ્રકારની ભગવાન શિવની મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ જે છે એની આપણને અહીંયા એવી મૂર્તિ જોવા મળે છે કે તો સોફ્ટ એન્ડ જેન્ટલ, શાંત અને સૌમ્ય મુખ મુદ્રાવાળી, કે એના ચહેરા ઉપર શાંતિ હોય અને સૌમ્યતા હોય એવી. જનરલી રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, કે જનરલી પરશુરામનું વ્યક્તિત્વ એવું છે કે એના જે સ્વભાવ પ્રમાણે એના મુખ મુદ્રા પર આપણને ક્યારેય સૌમ્ય અને શાંત રૂપ જોવા મળતું નથી. એ હંમેશા ગુસ્સામાં હોય છે, પણ એનાથી વિપરીત મૂર્તિ આપણને અહીંયા જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, અને અહીંયા ઘણી જે શિલ્પકૃતિઓ છે સ્કલ્પચર એ ડિસ્પ્લે મતલબ પ્રદર્શિત કરે છે. શું પ્રદર્શિત કરે છે તો કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. કન્ટેમ્પરરી મતલબ સમકાલીન, જે તે સમયની, લાઈફસ્ટાઇલ મતલબ જીવનશૈલી, કે એ સમયે લોકો કેમ જીવતા હતા એનું પ્રદર્શન થતું એવી મૂર્તિઓ અહીંયા જોવા મળે છે. ફોક ટેલ્સ મતલબ કે લોકકથાઓની મૂર્તિઓ જોવા મળે છે. એનિમલ્સ મતલબ કે એ પ્રાણીઓની એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ મતલબ અહીંયા માનવ સ્વભાવ વગેરે દર્શાવતી એવી મૂર્તિઓ પણ અહીંયા આપણને જોવા મળે છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. ને આ બધી મૂર્તિઓ જે છે એ જાણે શું દર્શાવતી હોય એવું લાગે તો શિલ્પોની જે શિલ્પકાર છે, મૂર્તિ બનાવનાર છે, રિવીલ એની પ્રગટ કરે. શું પ્રગટ? આર્ટિસ્ટિક વિઝન. આર્ટિસ્ટિક મતલબ કે કલા દ્રષ્ટિ જે છે, અને યુનિક ઇમેજિનેશન અનન્ય કલ્પના શક્તિ જે મૂર્તિકારની અંદર રહી છે એ બધાનું પ્રદર્શન આ મૂર્તિ કરે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપસરાજ, અને આ વાવની અંદર આશરે 300 જેટલી મૂર્તિ અપસરાઓની આવેલી છે.
ધ સ્કલ્પચર પ્રેઝન્ટ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન એન્ડ ફિલિંગ ઓન ધેર ફેસ ઓફ અપ્સરાઝ. અને આ જે મૂર્તિકારો જે શિલ્પી જે છે એમને પ્રદર્શિત કર્યું છે. શું પ્રદર્શિત કર્યું છે? તો કે વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન. વાસ્ટ રેન્જ મતલબ કે એક વિશાળ આખી શ્રેણી છે ને ઇમોશનની, મતલબ કે ફિલિંગની, ભાવનાઓની. એન્ડ ફિલિંગ્સ કે માનવ સ્વભાવ પ્રમાણે જે મનોભાવ હોય છે, સંવેદનાઓ હોય છે, એ વિશાળ પ્રમાણમાં આ અપ્સરાઓના ચહેરા પર એને મૂર્તિકારે કે શિલ્પકારે રજૂ કરી છે. ધ સ્કલ્પચર પ્રેઝન્ટ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન એન્ડ ફિલિંગ ઓન ધ ફેસ ઓફ અપ્સરા. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ એન્ડ સિચ્યુએશન. અને આ જે મૂર્તિઓ છે એ બધી મૂર્તિઓ જેમ કીધું કે આખી વિશાળ જે ફલક છે એનું એ પ્રદર્શન કરે છે. એ ઉપરાંત શું કરતું કે ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. ડિફરન્ટ સિચ્યુએશન મતલબ કે જુદી જુદી પરિસ્થિતિ અને જુદા જુદા જે મિજાજ હોય એ પરિસ્થિતિ અને મિજાજનું વર્ણન કે પ્રદર્શન આ મૂર્તિઓ કરે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 અવતાર, ડિફરન્ટ અવતાર. અને જે મૂર્તિઓ આની અંદર આવેલી છે વિષ્ણુ ભગવાનની અંદર મૂર્તિઓ જે છે, આપણે આગળ કીધું કે ભાઈ વિષ્ણુ ભગવાનને આ વાવ જે છે એ ડેડિકેટ કરી હોય એ એવું લાગે છે, એની વાત કરી દીધું કે આમાં જે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન 10 ડિફરન્ટ અવતાર. વિષ્ણુ ભગવાનના જે 10 અવતાર છે એની વિવિધ જે મૂર્તિઓ છે એ મૂર્તિઓ આપણને અહીંયા જોવા મળે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. કે વિષ્ણુ ભગવાનના જે આપણે 10 અવતારની વાત કરી એમાંથી વરાહ, વામન, અહીંયા તમને અવતારના નામ આપે છે, વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીની જે શિલ્પકૃતિઓ છે એ કેવી છે? તો કે એટ્રેક્ટિવ, મોસ્ટ એટ્રેક્ટિવ, એ આપણને આકર્ષણનું કેન્દ્ર બને છે. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ગ્રેસ ટુ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અને અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ મતલબ શૃંગાર શૈલી, કે શૃંગાર કરવાની જે શૈલી છે એવી 16 વિવિધ શૃંગાર શૈલીઓની અપ્સરાઓની જે મૂર્તિઓ છે એ શું કરે છે? એડેડ ગ્રેસ મતલબ કે આ જે આખું અનમેચ્ડ સ્ટ્રક્ચર છે, અનમેચ્ડ મતલબ કે વિરલે સ્થાપત્ય, એની જેવું બીજું એની સરખામણી કોઈ સાથે નહીં થઈ શકે એવા જે સ્થાપત્ય છે એની મોહકતામાં વધારો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. અને આ ઉપરાંત આ સ્ટેપવેલ, આ જે વાવ છે એ વાવ ઓલ્સો ફોકસીસ મતલબ કે આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે શેની ઉપર? તો હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા, અને ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ મતલબ કે મહત્ત્વ. શેની અંદર મહત્ત્વ? તો ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિની અંદર પાણીને પવિત્ર માનવામાં આવે છે એનું જેટલું મહત્ત્વ છે એની ઉપર પણ આપણું ધ્યાન આ વાવ દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે. ધ વાવ ઇઝ અ મોસ્ટ ડેવલપ્ડ, એલોબરેટેડ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. આ જે વાવ છે રાણીની વાવ એ કેવું ઉદાહરણ છે? તો ધ વાવ ઇઝ મોસ્ટ ડેવલપ, ખૂબ જ વિકસિત હોય એવું, અને એલોબરેટેડ એન્ડ ઓર્નામેન્ટેડ. એલોબરેટેડ મતલબ કે ઝીણવટપૂર્વક રચી અને તૈયાર કરેલું, અને ઓર્નામેન્ટેડ મતલબ અલંકૃત કરેલું હોય એવું એક્ઝામ્પલ ઓફ, એક ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? તો કે સબમર્જ આર્કિટેક્ચર. સબમર્જ મતલબ કે જે પાણીની અંદર રહેલું છે, પાણીની સપાટીની નીચે રહેલું છે એવી જગ્યા. તો કે પાણીની નીચે રહેલી એવી જગ્યા જે ખૂબ જ વિકસિત છે, ઝીણવટપૂર્વક તૈયાર કરી અને અલંકૃત કરવામાં આવી, એનું એક ઉત્તમ ઉદાહરણ આ વાવ છે. ઇટ સિંગ્સ અ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. અને આ વાવ જાણે ભારતની અંદર ઇટ સિંગ્સ અ ગ્લોરી મતલબ કે ગૌરવગાથા. કોની ગૌરવગાથા? તો ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ, વાવનો જે વિકાસ ભારતની અંદર થયો એની ગૌરવગાથા આ જે વાવ છે એ ગાતી હોય, અથવા એ ગૌરવગાથા છે એવું આપણે માની શકીએ. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ જે વાવ છે કેવી છે? લાર્જ, વિશાળ, અને કોમ્પ્લેક્સ ટાઈપ મતલબ કે એની જે રચના છે એ અટપટી છે. આ વાવ વિશાળ છે, એની રચના અટપટી છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર. આ જે વાવ છે એની અંદર ઓર્નામેન્ટેડ મતલબ અલંકૃત કરેલી પેનલ મતલબ તકતીઓ
જે છે શેની તો કે સ્કલ્પચર મતલબ શિલ્પકૃતિઓની, તેની આની અંદર વાવની અંદર વિવિધ શિલ્પકૃતિઓ જે અલંકૃત કરેલી એની તકતીઓ આપણને જોવા મળે છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. ઇટ લે બરીડ અંડર ધ મડ મતલબ કાદવ, કે આ જે વાવ છે એ બરીડ દટાયેલી રહી હતી શેની અંદર તો અંડર ધ મડ કાદવની નીચે દટાયેલી રહી હતી. શેના કારણે તો કે ટુ ફ્લડ પૂર આવવાના કારણે પહેલાં આવું બન્યું હતું કે આ વાવ પાણીની અંદર કાદવની અંદર દટાયેલી રહી. એન્ડ ધેન ધ વેનિસિંગ ઓફ રિવર સરસ્વતી. અને પછી શું થયું તો કે સરસ્વતી નદી જે નદી છે એ નદીના નીર સુકાઈ જવાના કારણે, પાણી સુકાઈ જવાના કારણે ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7th century. આ જે વાવ છે એ લગભગ હિડન સંતાઈ રહી હતી મતલબ કે દટાયેલી રહી હતી અંડર ધ લેયર ઓફ સિલ્ટ, કાદવના જે સ્તર છે એના નીચે દટાયેલી રહી હતી. કેટલા સમય માટે? ઓલમોસ્ટ 7th century, લગભગ 700 વર્ષ સુધી આ વાવ દટાયેલી રહી હતી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં ASI કહેવાય છે, ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. આપણું જે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતનું જે પુરાતત્વ ખાતું છે, પુરાતત્વ વિભાગ છે, એને આ સ્થાપત્યની જાળવણી, પ્રિઝર્વ મતલબ જાળવણી, કે જાળવણી માટે ટુક ગ્રેટ કેર મતલબ કે ખૂબ જ કાળજી લીધી છે. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2013ની અંદર ASI, આ જે ભારતીય પુરાતત્વ ખાતું છે, એને નોમિનેટ ધીસ વાવ, આ વાવને નોમિનેટ કરી. શેના માટે તો કે ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે એની નામની એને નિમી. વિથ ધ એક્સેલેન્ટ ટીમ વર્ક ઓફ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. અને આગળ કહ્યું છે કે ભાઈ પુરાતત્વ વિભાગ જે છે આપણો ASI અને ગુજરાત સરકાર જે છે એના ઉત્તમ સહયોગથી, ટીમવર્ક મતલબ કે એકબીજાના ઉત્તમ સહયોગના પરિણામે ઇટ ગોટ રેકોગ્નાઇઝ બાય યુનેસ્કો દ્વારા આ વાવને વૈશ્વિક વિરાસતની અંદર સ્થાન આપવામાં આવ્યું. તો મિત્રો, આ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 5 રાણી કી વાવના જે બાકીના પેરેગ્રાફ હતા એનો અભ્યાસ કર્યો. આશા રાખીએ તમને આમાં પૂરેપૂરી સમજણ પડી ગઈ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, ભણતા રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ.